તમે પોતે લોકસભા ચૂંટણી લડ્યા છો, હું તમને પૂછું છું, તમે પોતે લોકસભાની ચૂંટણી લડ્યા છો, તમે પોતે ધારાસભાની ચૂંટણી લડ્યા છો, શું તમારો કોઈ દરખાસ્તદાર એ ચૂંટણી અધિકારી સામે બપોરે જઈ આવે એમનામ તમને કીધા વિના અને એફિડેવિટ દઈ આવે કે મનેર પટેલે મારી ખોટી સહી કરાઈ છે? તમે ચૂંટણી લડ્યા છો એટલે હું તમને પૂછું છું. મારો બીજો સવાલ, શું ખરેખર માનો કે આણે એ કામ કર્યું જ છે, આ ભાઈએ નિલેશ કુંભાણીએ કામ કર્યું જ છે, એને જાતે સહીઓ કરી જ છે, સમજો કરી જ છે, તો એ જાતે એના દુશ્મનોની સહી કરે કે એના ભાઈબંધોની સહી કરે? તો એનો ભાઈબંધ એ આ જઈને કલેક્ટર ઓફિસમાં જઈને કહેવો કે આ નિલેશ કુંભાણીએ મારી જે સહીઓ કરી છે એ ખોટી સહીઓ કરી છે. હું એવું સમજુ છું કે આ એક ધડો લેવા જેવી મેટર છે અને ગુજરાતના ઇતિહાસમાં ક્યારેય ના બન્યું હોય એવી એક ઘટના બની છે ને એમાં એ કોંગ્રેસ પોતે પણ આમાં ક્યાંક કોઈક જગ્યાએ એ સામેલ છે. મનરભાઈ. હેમંતભાઈ, લોકશાહીને માટે એક કલંક બરાબર આ ઘટના કહેવાય, આવું નતમસ્તક હું સ્વીકારું છું. પહેલી વાત એ કે તમે મને સવાલ પૂછો કે તમારા ટેકેદારો હોય એ તમારાથી વિપરીત ન થઈ શકે કારણ કે તમને, પણ આ ચૂંટણી પ્રક્રિયાની અંદર જયારે ફોર્મ ભરાતું હોય છે ત્યારે એક ફોર્મમાં એક ટેકેદાર મને ઉમેદવારને 4 ફોર્મ આપતા હોય છે. ભાઈ કુંભાણીભાઈએ 3 ફોર્મ ભર્યા, એટલે 3 પૈકીનું કોઈ પણ એક ફોર્મ પાસ થઈ જાય તો પણ એ ઉમેદવારની માન્યતા એ મળી જાય છે એને. પણ 3 ઉમેદવાર, એમના કેસમાં એવું છે કે 3 ઉમેદવાર છે એમને પોતે પાછળથી આવીને એફિડેવિટ કરી દીધું કે ભાઈ મારી સિગ્નેચર નથી. સવાલ હેમંતભાઈ ત્યાં છે કે આ જે અમારા ટેકેદાર હોય છે ને એ કોઈ જગજાહેર નથી હોતા. તમે મને 26 ઉમેદવાર પૈકીના એક પણનું નામ તમે ટીવી સ્ક્રીન ઉપર બોલો કહો, એ જાહેર પ્રસિદ્ધિનું નામ જ નથી હોતું. એ માત્ર ને માત્ર ટેકેદારને ખબર હોય છે અને એક ઉમેદવારને ખબર હોય છે, ટીવી સ્ક્રીન ઉપર નથી હોતું, મીડિયામાં નથી હોતું. તો આ બંને 3 જણાને એ વ્યક્તિઓ એ સહી કરી જ નથી તો એને એફિડેવિટ આપી છે શું કામ? એને શું કામ એફિડેવિટ આપી? એને કરી તો છે નહીં. તો તમે ચૂંટણી કમિશન પાસે અમારે પ્રેક્ટિકલ વે ઉપર હું કહું, ભાઈ વાત બહુ સરસ મજાની કરી કે ચૂંટણી કમિશને આ જંગ કઈ ઇલેક્શન પહેલાનો આ જંગ ન બનાવી દેવાય. આની અંદર થોડીક પારદર્શિકતા હોવી જોઈએ કે ભાઈ આપણી સામેની વિરોધ પક્ષ જે છે એને ઉમેદવારના ટેકેદારના ફોર્મ ભરે છે. ભારતીય જનતા પાર્ટીના 3 આગેવાનો મસ્ત મજાની વાત કરીને ગયા, આ તો એનો મામલો છે તેનો મામલો છે, પણ મામલો એટલા માટે છે કે ભારતીય જનતા પાર્ટીના 27 વર્ષની અંદર ટીવીની અને સ્ક્રીન પર દેખાય ચિત્ર જુદું હોય છે અને પડદા પાછળનું ચિત્ર જુદું હોય છે. આ પડદા પાછળના ચિત્રમાં રહી અને ભારતની અંદર કોંગ્રેસને વિમુક્ત કરવાની વાત જે કરવા છે એના એજન્ડાનો એક આ ભાગ છે. શામ દામ દંડ ભેદ નીતિ ક્યાં નથી અજમાવી ભારતીય જનતા પાર્ટીએ? એટલી એની મથરાવટી મેલી છે. અમે ચંડીગઢનો હમણાંનો દાખલો હું તમને આપું, એ ચૂંટણી કમિશને શું ધંધો કર્યો હતો? હાઈકોર્ટ ને સુપ્રીમ કોર્ટમાં જવું પડે, ન્યાયપાલિકા સિવાય અમારો કોઈ આશરો નથી બચતો. આજે બાબુલાલ માંગુકિયાએ શું કીધું? અમે 3 અરજી આપી. 3 અરજીમાં અમે એ કીધું કે ભાઈ આ 3 જે ભાગી ગયા છે એ ફરાર છે કે એને અપહરણ કરી ગયું છે, તો પોલીસ કમિશનરને પોલીસને એ ફરિયાદ આપી, તમે પકડીને તો લાવો. અને બીજું, ભારતીય જનતા પાર્ટીના એવા કયા 2-3 આગેવાનોએ આ 3 ઉમેદવારને કલેક્ટર કચેરીમાં લઈ ગયા? એ 3 ઉમેદવારના મોબાઈલ કોલ ડિટેલ ચેક કરો, એ કોના સંપર્કમાં છે? ભારતીય જનતા પાર્ટીના કયા આગેવાનના સંપર્કમાં છે? કોની નિગરાનીમાં એ નેતૃત્વમાં એ કામ થઈ રહ્યું હતું? કેમ એને ફોર્મ પાછા ખેંચવા પડ્યા? કઈ એના પ્રકારની ધમકી આપી? કોને એને ઉપાડી ગયા? અને શા માટે? અને એને ક્યાં એવા પાપ કે તેવા ગુના કર્યા છે એને ભાગી જવું પડે? ક્યાં એવા પાપ એવા ગુના કર્યા એને મોબાઈલ બંધ રાખવા પડે? આ બધી ચર્ચા મારી તમારી સૌની ચર્ચા છે અને સૌની ચિંતાનો વિષય છે કે એક લોકશાહીની અંદર ભારતીય જનતા પાર્ટી સરકારની અંદર એના નેતૃત્વની અંદર 25-27 થી ગુજરાતની અંદર ભાજપા કામ કરે છે અને તટસ્થ અને ન્યાયપાલિકાની જેમ વાત કરે છે, તો એના રાજ્યમાં આવું કેમ બને છે? કોંગ્રેસ જવાબદાર છે કે ભાજપ જવાબદાર છે? ઘડીક બંનેમાંથી બહાર નીકળી જાઓ. પણ તમારે ત્યાંથી જે ટેકેદારો છે એ ગુમ થઈ જાય, અપહરણ થઈ જાય છે, એ કેમ બની ગયું ઘટના? અને બીજું સાહેબ, આ ઇલેક્શન કમિશનની તો બધાને ખબર છે એને કોના પ્રત્યે કેવી 2 નજરો રાખે છે. એક આંખ એની ભાજપા પ્રત્યે છે અને એક આંખ એની કોંગ્રેસ પ્રત્યે છે. અને એ બંનેનો વારો તારો કેવો કરે છે એના તો હું તમને 1000 દાખલા ટીવી સ્ક્રીન ઉપર આપી શકું. પણ મારે એ ઇલેક્શન કમિશનને 2 હાથ જોડીને એક પ્રાર્થના કરવી છે કે આ ગુજરાત સરકારની અંદર ઇલેક્શન કમિશન જેવું છે ને, આ જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ લે છે ને એમાં આગ ઉઠાવી દેવાની જરૂર છે. તો આ 27 પેપર ફૂટવાના ધંધા ન થયા હોત. એટલું બધું શાર્પલી પેપર કાઢવાની સિસ્ટમ જો આ લોકોને સોંપી દો ને તોય સરસ મજાનું કામ થઈ જાય. મારું કહેવાનું એ છે હેમંતભાઈ કે આ 5 વર્ષ દરમિયાન ઈડી કામ કરે
અને એક 25 દિવસની અંદર ઈસી કામ કરે. આ ધંધો મૂળ ટૂંકમાં બંનેના મેદાનમાં મૂકેલા છે, ઈડી અને ઈસી. મેં તમને પહેલા કીધું કે આ કિસ્સાને કોઈ હળવાશથી લેવાની જરૂર નથી. નાગરિક તરીકે ના લો, હું એક પક્ષના વિપક્ષ તરીકે પણ ના લઉં, કોંગ્રેસના આગેવાન તરીકે ના લઉં. હું માનું છું કે જે સમયે જે કાયદાકીય રીતે જે પ્રક્રિયામાંથી પાસ થવાનું હતું એ પાસ થયા છે, પણ 3 દિવસ સુધીનો ગાળો ગયો. છેલ્લી ઘડીએ છેલ્લી મુમેન્ટમાં એને એવું થયું કે મારી સિગ્નેચર નથી. એ કીધું કોને? અને એને ક્યાં ખબર હતી કે મારી સિગ્નેચર છે કે ત્યાં આગળ? પોતે તો સ્વીકારતા નથી કે અમારી સિગ્નેચર નથી, તો એને એફિડેવિટ કરવાની ક્યાં જરૂર છે? તો આની અંદર જે ઇન્વેસ્ટિગેશનનો પોલીસ ડિપાર્ટમેન્ટનો રોલ છે, એ પોલીસ ડિપાર્ટમેન્ટ કોનું, ઈસી કોનું, ઇલેક્શન કમિશન કોનું? જો આ લોકો પોતે જે સોગંદ લઈને જે નોકરીઓ કરે છે અને એ પ્રમાણે જો વર્તે અને એ પ્રમાણે એનું જો એની નોકરી કરીને પાલન કરે, તો મને લાગે છે કે આ કેસની અંદર જે કુંભાણી બાબતમાં હોય એ શંકા કુશંકા હોય, કે પછી એના ઠેકેદારો બાબતમાં શંકા કુશંકા હોય, અથવા તો એ બંનેની પાછળ ભારતીય જનતા પાર્ટી સુરતની અંદર, ભાઈ બહુ સરસ મજાની વાત કરી કે 6 લાખ મત જીતવાના છે. હવે 6 લાખ મત જીતવાના છો તો પણ તમે આ ધંધા કરો છો, એના ઉપર પણ અમારા સવાલ છે. એટલે તમે પેલા કોલ ડિટેલ કરાવો અને તમારી ટ્રાન્સપરન્સી બતાવો. વિપક્ષ તરીકે અમે તમને સવાલ કરીએ છીએ કે સુરત પોલીસ કમિશનર આ 3 કોલ ડિટેલ કરાવે, એની ધરપકડ થાય, અને બાબુલાલ માંગુકિયા સાહેબે જે ભલામણ કરી, જે અરજી કરી છે કે એને 9 વાગે હાજર કરો અને એને અમારી પાસે ઉલટ તપાસ કરવી છે કે આ સિગ્નેચર તમારી છે, અને સિગ્નેચર વેરિફિકેશન માટે એને લેબોરેટરીમાં મોકલવી છે. આ બધી વસ્તુનો જો કાયદાની બંધારણમાં જોગવાઈઓ છે, જો આ જોગવાઈઓ પ્રમાણે કામ કરે તો અમે માનશું કે ના આ રાજ્ય સરકાર છે એની એ નીતિમત્તાના ધોરણે અથવા નિષ્પક્ષ ધોરણે અથવા તો કાયદાકીય રીતે કામ કરવા માંગે છે, તો આપણી સામે સત્ય વસ્તુ બહાર આવે છે. અત્યારે હજી હું તમને કહું, સવારના 9 થી 11 ની અંદર ગુજરાતની અંદર તો બીજા 14 જગ્યાએ, એમાં 7-8 જગ્યાએ તો એ છે. મારો તો હું તમને એક નાનો એવો દાખલો આપું. મેં લોકસભાનું ફોર્મ ભર્યું. આ લોકો ઇલેક્શન કમિશન અને એના ડિપાર્ટમેન્ટને કેટલી ભયંકર સૂચનાઓ છે એનો હું એક ભોગ બનેલો દાખલો આપું. એક મારું રેસિડેન્સ, મારા રેસિડેન્સમાં અમારા બંને પતિ પત્નીના નામ એક ખાનામાં ભરવાનું હોય. તમે એક કાં પતિના નામમાં તમે મકાન મૂકો, કાં ભાઈના નામમાં મકાન મૂકો, એકમાં તો મુકાય. એ મેં મારા નામમાં મૂક્યું, પત્નીના નામમાં ખાલી રહ્યું ડીશ. એની અંદર 10 લોકો ચૂંટણી વકીલો ત્યાં કલેક્ટર પાસે બેસી ગયા, 4.5 કલાક સુધી ધડ કરી. સાહેબ તમે વિચાર તો કરો, આ પરિસ્થિતિ છે, આ પરિસ્થિતિ છે. અને એક બીજો દાખલો હું તમને બોટાદનો આપું. બોટાદની અંદર પહેલું ફોર્મ ઠેકેદારને ભરવાનું હોય છે. ઠેકેદારમાં ગંભીર ભૂલ ઠેકેદારે કરેલી છે. એમાં હું કરીને લખવાનું હોય વિધાનસભાનું નામ, ને હું કરીને પોતાનું નામ લખી નાખ્યું. એ ફોર્મ એને પાસ કર્યું છે, એને પાસ કરેલું છે. આજે ઓન સ્ક્રીન ઉપર પડ્યા છે બધા. તો મારું કહેવાનું છે, ભારતીય જનતા પાર્ટીની નજરમાં જે ઈસી બોલે, જે ઈસી કરે, એ ભારતીય જનતા પાર્ટી નજર બરાબર છે. એ તસુભાર પણ કામ કરવાની શક્તિ એનામાં નથી. એટલે અને આ ઈસી ભારતીય જનતા પાર્ટીના છેલ્લા 25 વર્ષના તમે કોઈ પણ કિસ્સાને તમે બહાર કાઢો, નો ડાઉટ બંને મિત્રોએ વાત કરી, એમાં કોંગ્રેસ પક્ષની કંઈ પણ જગ્યાએ ક્ષતિ હશે, ભૂલ હશે, આ તે, પણ અમારા ઈરાદામાં ખામી નથી. અમે આ ધંધો કોઈને ખરીદવાનો નથી કર્યો. અમે આ ધંધો કોઈને ચૂંટણી પહેલાના મેદાનમાં જતા પહેલા અમે જીતવાના પ્રયત્ન નથી કર્યા. તો આ પરિસ્થિતિની અંદર આ લોકો માટેની લોકશાહીની અંદર સૌથી મોટું કલંક પેદા કરનાર ભારતીય જનતા પાર્ટી છે અને એના આગેવાનો છે. અને એને ખબર જ છે કે અમે 5 લાખથી જીતવાના છીએ, તો પછી ખુલ્લું મેદાન મૂકી દો ને. કરોડો રૂપિયાના વાપરવાની ક્યાં જરૂર છે? આની પાછળ કઈ તમારી એનર્જી વાપરવાની જરૂર છે? એક તો તમે સમજો તો છો એવું કે ભાઈ અમારે તો જીતી ગયેલા છીએ, 400 પારથી તમે વાતો કરો છો, તો પછી ઘરે જ રહો ને, તમારે 400 પાર થઈ જવાની છે. તમે આ બધા ધંધા શું કામ કરાવડાવો છો અને કોંગ્રેસને બદનામ કરો છો, લોકોની સામે લોકશાહીના કલંક ઉપર વાત મૂકીને ઇતિહાસને બગાડવાનો ધંધો કરો છો? મને એવું લાગે છે